अस्सलामुअलैकुम विद्यार्थी मित्र। जनाब बाबूभाई सोपारीवाला गर्ल्स प्राइमरी स्कूल ધોરણ 5 ગણિત વિષયમાં નંબર 5 તે સરખું દેખાય છે એની શરૂઆત કરીશું। એના પહેલાંના તાસમાં આપણે પ્રકરણ નંબર 4 ભાગ અને પૂર્ણ એમાં ઘણા બધા દાખલા જોઈ ગયા હતા। મને આશા છે કે તમે એ બધા જ દાખલા સમજીને તમારી નોટબુકમાં ગણ્યા હશે। તો ચાલો હવે આપણે આ પ્રકરણની શરૂઆત કરીએ। તે સરખું દેખાય છે તો શું કીધું છે? આ પેટર્ન જુઓ, બરાબર। અહીં વચ્ચે એક લાઈન છે અને અહીં બંને બાજુએ પેટર્ન છે। શું કીધું છે? તૂટક રેખા આ આકારને બે અડધા ભાગમાં વહેંચે છે, પરંતુ તમે તેને તૂટક રેખાથી વાળો તો ડાબી બાજુનો અડધો ભાગ જમણી બાજુના અડધા ભાગને પૂરેપૂરો નહીં ઢાંકે। આથી બે અડધા ભાગ એવા નથી કે દર્પણ હવે બીજો આકાર જુઓ, બરાબર। અહીં તમે વચ્ચે લાઈન જુઓ છો તો આ બંને સરખા ભાગ થાય છે કે નહીં? તો નથી થતા, કારણ કે અહીં જો આ સાઈડ બહાર ભાગ છે, અહીં નથી, બરાબર। એટલે કે બે સરખા ભાગ થતા નથી। તેથી આપણે એ જ જોવાનું છે કે બે સરખા ભાગ થાય છે કે નહીં, બરાબર। સમજ પડે છે ને? ચાલો આગળ જોઈશું। આગળ શું કીધું છે? જો તમે તેને તૂટક રેખાથી વાળો તો જમણો અડધો ભાગ ડાબા અડધા ભાગને પૂરો ઢાંકશે। તેથી આ બે અડધા ભાગને દર્પણ સામે રાખતા પૂરું ચિત્ર બનશે, બરાબર। તમે અહીં જો આ ત્રિકોણને આ રેખા વડે બે સરખા ભાગમાં વહેંચવામાં આવે છે, તો અહીંથી આપણે અડધો ભાગ કરીશું તો આ અડધો ભાગ અને આ અડધો ભાગ સરખો દેખાય છે? તો દેખાય છે, બરાબર। જો આ અડધો ભાગ ને અહીંથી ડાબી બાજુનો અડધો ભાગ ને જમણી બાજુનો અડધો ભાગ જોતા સરખો દેખાય છે। સમજ પડે છે ને? ચલો એવી જ રીતે આ ચિત્રમાં વિચારો, બે સરખા ભાગ થાય છે આ તૂટક રેખા પાસેથી, તો અહીં પણ બે સરખા ભાગ થાય છે, અહીં થાય છે, તો હા અહીં પણ બે સરખા ભાગ થાય છે। સમજ પડે છે ને? ચાલો આગળ જોઈશું। આગળ શું કીધું છે? તૂટક રેખાથી બે ભાગમાં વહેંચાતા આકારોમાંથી કયા આકારો દર્પણ સામે રાખવાથી પૂરું ચિત્ર બનશે? એટલે કે અહીં કયા આકારો એવા છે કે જેને દર્પણ સામે રાખતા પૂરું ચિત્ર બનશે? તો અહીં પહેલું ચિત્ર અહીં તમને આપેલું છે, દેખાય છે ને? તો પહેલાં ચિત્રમાં અહીં આડી લાઈનમાં તૂટક રેખા દર્શાવેલી છે, તો એનું બે સરખા ભાગમાં વિભાજન થાય છે। તો અહીં જો આ સાઈડ કલરિંગ ભાગ છે ને અહીં આ સાઈડ છે, તેથી બે સરખા ભાગમાં વિભાજન થતું નથી। તેથી શું જવાબ આવશે? ના। શું આવશે? ના। ચાલો બીજું ચિત્ર। અહીં બીજા ચિત્રમાં પણ અહીં આ ભાગ વળેલું છે, એ બહાર છે ને એ અંદર છે, બધું જ જોવાનું। તો બે સરખા ભાગમાં વિભાજન થાય છે? નથી થતું, એટલે અહીંયા પણ આવશે ના। ચાલો ત્રીજું ચિત્ર જોઈએ। તો આ પાંદડું છે, બરાબર। તો આ પાંદડામાં પણ બે સરખા ભાગમાં વિભાજન થાય છે? નથી થતું, કારણ કે આ ભાગ થોડુંક વધારે છે। ચોથા ચિત્રમાં થાય છે? ચાલો વિચારો તો અહીં પણ નથી થતું, કારણ કે અહીં કલરિંગ ભાગ છે, બરાબર। તેથી અહીંયા પણ આવશે ના। ચાલો પાંચમું ચિત્ર। અહીં થાય છે? તો જો અહીં થાય છે એટલે જવાબ આવશે હા। શું આવશે? હા। ચાલો છઠ્ઠા ચિત્રમાં જો થાય છે તો હા। ચાલો સાતમા ચિત્રમાં હવે તમે જાતે કહી શકશો? તો હા આવશે હા, બે સરખા ભાગ થવા જોઈએ। ચાલો હવે આઠમું ચિત્ર જો એમાં થાય છે તો આવશે હા। ચલો નવમા ચિત્રમાં, તો નવમા ચિત્રમાં અહીં આડી લાઈન છે, બરાબર। તો અહીં જો આ ભાગ અને આ ભાગ સરખું નથી, એટલે નવમા ચિત્રમાં આવશે ના। ચલો દસમા ચિત્રમાં શું આવશે? દસમા ચિત્રમાં પણ ના આવશે। કેમ? કારણ કે અહીં જો લીલો રંગ છે તો અહીં ઉપર ગુલાબી રંગ છે, તેથી અહીંયા આવશે ના। ચાલો હવે 11મું ચિત્ર જોઈએ। આ છે, બરાબર। તો 11મા ચિત્રમાં શું આવશે? તો 11મા ચિત્રમાં પણ આવશે હા, કારણ કે બે સરખા ભાગમાં વિભાજન થાય છે। ચલો 12મું ચિત્રમાં થાય છે બે સરખા ભાગમાં વિભાજન? નથી થતું, કારણ કે અહીં નીચે લીલો રંગ આવે છે, તેથી આવશે ના। 13મું ચિત્ર જુઓ થાય છે? તો 13મા ચિત્રમાં આવશે હા।
અને 14મા ચિત્રમાં વિચારો તો, કારણ કે એની પૂંછડીનો ભાગ છે એટલે 14મા ચિત્રમાં આવશે ના. સમજ પડે છે ને? આમ તમારે ચોપડીમાં હા અને ના જવાબ લખવાના રહેશે, અને ચોપડી નહીં હોય તો આકારનો નંબર લખીને એના જવાબ લખવાના રહેશે. બરાબર. ચાલો હવે આગળ જોઈશું. આગળ શું કીધું છે? દડપણની રમત. અહીં કૂતરાનું એક ચિત્ર છે, દેખાય છે? આ એક કૂતરાનું ચિત્ર દોરેલું છે. તમે જો એક દર્પણને તૂટક રેખા પર મૂકો તો તે રેખાની જમણી તરફનો કૂતરાનો ભાગ દર્પણ પાછળ ઢંકાઈ જશે. બરાબર. દર્પણ એટલે કે અરીસો. તો તમે રેખાની એક તરફનો ભાગ દર્પણ પાછળ ઢંકાઈ જશે. બરાબર. રેખાની એક તરફનો ભાગ, અને બાકીનું ચિત્ર દર્પણમાં એ જેવું દેખાશે. બરાબર. તમે બરાબર દર્પણમાં તમે પણ તમારો પડછાયો અરીસામાં જોઈ શકો છો. બરાબર. તમે પોતે અરીસામાં દેખાઓ છો. એવી જ રીતે તમે કૂતરાના ચિત્રને આટલા જ જેટલું રેખા કરેલી છે એટલા જ ચિત્રને અરીસામાં જોશો તો આવી રીતે તમને દેખાશે. બરાબર. તમે જેવા છો એવા તમને સામે દેખાશે. તો એના પરથી આપણે કેટલાક ચિત્ર જોવાના છે. સફેદ ખાનામાં દર્શાવેલી આકૃતિ જુઓ, દેખાય છે? તમે કઈ તૂટક રેખા પર દર્પણ રાખશો જેથી બીમાં દર્શાવેલ આકાર દેખાશે? હવે તમારે તૂટક રેખા ક્યાં દર્શાવશો કે તમને બીમાં, એટલે કે આ આકાર દેખાશે, દર્પણમાં સેમ એવો જ દેખાશે, તો એના મોડા તરફનો ભાગ છે. બરાબર. તેથી તમે આવી રીતે દર્પણને ઊભી તૂટક રેખા પર રાખવાથી, બરાબર, કઈ તૂટક રેખા પર? ઊભી તૂટક રેખા પર રાખવાથી તે એવો ને એવો જ દેખાશે. સમજ પડી ને? ચાલો આગળ જોઈશું. આગળ શું કીધું છે? ચાલો, અહીં તમને કૂતરાનું ચિત્ર આપેલું છે. હવે આપણે રેખા દોરીશું બધામાં જ. બરાબર. તો અહીં કૂતરાનું ચિત્ર દર્પણ પાસે રાખતા કેવો દેખાશે? તો અહીં દર્પણ પાસે રાખતા એટલે કે કઈ તૂટક રેખા તમે દર્શાવશો તો કઈ તૂટક રેખા આવશે? તો આવી રીતે આવશે. બરાબર. જો એનો આગળનો ભાગ છે, મોડા તરફનો ભાગ છે, તો અહીં દર્પણ સામે રાખતા આ ભાગ દેખાય છે. બરાબર. એટલે આવી રીતે તમારે તૂટક રેખા તમારી ચોપડીમાં જ દોરવાની રહેશે. ચાલો હવે આ ડી આકાર જોઈએ. તો અહીંયા કયો ભાગ છે? તો એના મોડા તરફનો ભાગ છે. એટલે ક્યાં આવશે રેખા? તો આવી રીતે અહીંયા રેખા આવશે એના મોડા તરફ. દેખાય છે ને? ચાલો હવે ઈ આકૃતિ જોઈએ. તો ઈ આકૃતિમાં પણ કયો ભાગ છે? તો એના મોડા તરફનો ભાગ છે. મોડા તરફનો ભાગ છે એટલે ક્યાં આવશે? તો આવી રીતે આવશે રેખા. હવે એફ આકૃતિ જોઈએ. તો એફ આકૃતિમાં કયો ભાગ છે? તો એફ આકૃતિમાં પણ આ સાઈડનો પીઠ સાઈડનો ભાગ છે. તેથી રેખા ક્યાં આવશે? અહીંયા આવશે રેખા. સમજ પડે છે ને? આવી રીતે તમારે રેખા દોરવાની રહેશે. ચાલો આગળ જોઈશું. અહીં પણ તમને એક આકાર આપેલો છે અને દર્પણ સામે દેખાતા આવું દેખાય છે. તો અહીં તમે ક્યાંથી તૂટક રેખા દોરશો એ તમારે દર્શાવવાનું છે. આકૃતિ એમાં દર્શાવીને આપેલું છે કે અહીં તમને દર્પણ સામે દેખાતા આ આકાર બને છે, તો તમે તૂટક રેખા ક્યાં દર્શાવશો? તો અહીં દર્શાવીશું તો આટલો ભાગ, ડાબી તરફનો ભાગ જે છે એ ભાગ દર્પણ સામે રાખતા આવો દેખાશે, સેમ ભાગ. ચલો એવી જ રીતે આ કયો ભાગ તમને દેખાય છે? તો થોડો વળેલો છે એટલે ડાબી તરફનો જ ભાગ છે, એટલે ત્યાં આપણે શું દોરીશું? તૂટક રેખા દોરીશું. આવી રીતે દેખાય છે ને? તમે આવી રીતે રેખા પણ દોરી શકો અને તૂટક રેખા પણ દોરી શકો છો. બરાબર. આવી રીતે રેખા દોરવાની રહેશે તમારે તમારી ચોપડીમાં જ. હવે સી આકૃતિ જોઈએ. તો આકૃતિ સીમાં આ કયો ભાગ દેખાય છે? તો આ તમને જમણી તરફનો ભાગ દેખાય છે, એટલે આવી રીતે અહીં રેખા આવશે જમણી તરફના ભાગમાં. હવે આકૃતિ ડી જોઈએ. આકૃતિ ડીમાં આ આકાર જોવાનું છે. બરાબર. દર્પણમાં દેખાતા આવો દેખાય છે. તો દર્પણમાં દેખાતા આવો દેખાય છે, તો આ કયો ભાગ દેખાય છે? તો આ થોડો ત્રાસો ભાગ છે. ત્રાસો ભાગ છે એટલે આ જમણી તરફનો ભાગ છે, એટલે ત્યાં આપણે શું દોરીશું? આવી રીતે રેખા દોરીશું. તમારે પણ તમારી ચોપડીમાં આવી રીતે રેખા દોરવાની રહેશે. પછી ઈ છે. તો ઈ આગળ આ કયો ભાગ છે? દેખાય છે તમને? બરાબર. તો અહીંયા કયો ભાગ છે? એ તો અહીંયા આવશે રેખા. બરાબર. દેખાય છે ને?
આવી રીતે છે. ડાબી બાજુનો થોડોક ભાગ છે અને થોડોક જમણી બાજુનો ભાગ છે. દેખાય છે ને? તો આવી રીતે તમારે રેખા દોરવાની રહેશે તમારી ચોપડીમાં જ. ચાલો આગળ જોઈશું. અડધો આંટો ફેરવો. ચાલો શું કીધું છે? એક રાજા હતો. રાજા ખૂબ પરેશાન હતો કારણ કે કોઈ ચોર તેની તિજોરીમાંથી કિંમતી ઝવેરાત ચોરી જતો હતો. રાજાની તિજોરી દેખાવમાં આના જેવી હતી. બરાબર? ચોર એમની તિજોરીમાંથી જે કિંમતી ઝવેરાત હતા એ ચોરી જતા હતા, તેથી તો ખૂબ ચિંતિત હતા. તિજોરીનો અડધો આંટો ફેરવવાથી તિજોરી ખુલી જતી હતી. હાથાને ફરીથી અડધો આંટો ફેરવવાથી તિજોરી બંધ થઈ જતી હતી. બરાબર? હવે આ તિજોરી છે એને અડધું ફેરવીશું તો એ તિજોરી ખુલી જતી હતી અને ફરીથી અડધું ફેરવીશું તો એ બંધ થઈ જતી હતી. રાજા ઘણીવાર તિજોરીને બંધ સમજી ખુલ્લી રાખતો હતો. બરાબર? કારણ કે આ યલો ભાગ છે, અડધો આંટો ફેરવીશું તો ફરીથી આ યલો ભાગ નીચે આવવાનો અને ફરીથી અડધો આંટો ફેરવીશું તો યલો ભાગ ઉપર જવાનો. એટલે રાજાને કન્ફ્યુઝન થતું હતું કે તિજોરી ખુલ્લી છે કે બંધ છે. તો કેટલીક વાર તેમનાથી તિજોરી ખુલ્લી રહી જતી હતી. તમે તેના કારણનું અનુમાન કરી શકો. તો આવું કેમ થતું હતું? તો અહીં ખુલ્લી તિજોરી અને બંધ તિજોરીમાં હાથો એક સરખો દેખાતો હોવાથી રાજાને તિજોરી ખુલ્લી છે કે બંધ તે સમજવામાં મૂંઝવણ થતી હતી. બરાબર ને? જો અહીં દેખાય છે તમને કે હાથા એક સરખા જ દેખાય છે, તેથી રાજાને સમજવામાં મુશ્કેલી થતી હતી કે તિજોરી ખુલ્લી છે કે બંધ. તો એનો ઉપાય શું કરવાનો? તો એનો ઉપાય એ હતો કે એક દિવસ રાજાની હોશિયાર પુત્રીએ તેને એક યુક્તિ સમજાવી જે તેને ખૂબ જ ગમી. હવે રાજા ક્યારેય મૂંઝાતો ન હતો. તો એણે શું કર્યું? તો એણે રાજાની પુત્રીએ ચિત્રમાં દર્શાવ્યા મુજબ તિજોરીના હાથાની પીળા રંગની ધાર પર એક ટપકું કર્યું. બરાબર? આ ટપકાની સ્થિતિ પરથી તિજોરી ખુલ્લી છે કે બંધ તે જાણવામાં સરળતા થઈ. બરાબર? આ બે યલો ભાગ છે તો એમાંથી એક યલો ભાગ પર એણે ટપકું કરી દીધું. તો એ નીચે હોય તો તિજોરી ખુલ્લી અને ઉપર હોય તો બરાબર ખુલ્લી, ઉપર હોય તો ખુલ્લી અને નીચે હોય તો બંધ. એવી રીતે તેણે તિજોરીમાં ટપકો કરી દીધું જેથી રાજાની મૂંઝવણ દૂર થઈ ગઈ. સમજ પડી ને? આમ અહીં આપણે ઘણા બધા આકારોને દર્પણમાં જોતા કેવી રીતે દેખાય છે એ સમજ્યું. તો તમારે એ બધા જ ચિત્રમાં રેખા દોરવાની રહેશે અને ચોપડી નહીં હોય તો આકાર દોરીને રેખા દોરવાની રહેશે. એના આગળનું આપણે આગલા તાસમાં જોઈશું. થેન્ક યુ.